સ્પેન બાદ હવે ઇંગ્લેન્ડમાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો તો ઇંગ્લેન્ડમાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હોવાનું સામે આવ્યું છે। તો ઇંગ્લેન્ડમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે। તો આપણે જણાવી દઈએ કે વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા છે। તો શહેરની શેરીઓમાં પૂરના પાણી ભરાયા હોવાનું સામે આવ્યું અને ઇમારતો પાણીમાં ગરકાવ થઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો બ્રિટનમાં તોફાન બર્ટે તબાહી મચાવી છે। બર્ટ વાવાઝોડાને કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પૂરના પાણી સેંકડો ઘરોમાં ઘૂસી ગયા અને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। વિગતો મુજબ આ સપ્તાહના અંતે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને 129 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે તોફાનને કારણે ઘણા રેલવે ઓપરેટરોએ તેમની સેવાઓ પણ રદ કરી દીધી હતી। કેટલાક વિસ્તારોમાં લગભગ 130 મીમી વરસાદ પડ્યો હતો કે જેના કારણે નદીઓ વહેતી થઈ હતી। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। તો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વેલ્સના કેટલાક ભાગોનો સમાવેશ પણ થાય છે કે જ્યાં પોન્ટીપ્રેડના રહેવાસીઓ તેમના ઘરોમાંથી પૂરના પાણીને બહાર કાઢવા માટે સખત સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા। તો આપણે જણાવી દઈએ કે ગ્રેટ વેસ્ટર્ન રેલવે પૂર પડી ગયેલા વૃક્ષો અને ભૂસ્ખલનને કારણે દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તેના ઘણા મહત્વપૂર્ણ રૂટ પર સેવાઓ બંધ કરી દીધી છે।